હેમંતભાઈ મિસ્ત્રી. હેમંતભાઈ મિસ્ત્રી પોતે પણ અભિનય આપ્યા છે, એમની પણ આપણે ઓળખ આપશું, ઉષાબેનની પણ ઓળખ આપશું. છેલ્લે દિલ્હીમાં મને સિલેક્ટ કરી હતી, એટલે 8 વર્ષ સુધી મેં LLB કર્યું છે, ડ્રામા ડિપ્લોમા કર્યું છે અને BA કર્યું છે. મેં વહુનો રોલ કર્યો, પણ વહુના રોલમાં પણ કેટલા અમારે કોસ્ટ્યુમ બદલવા પડે. હા, વહુનો રોલ કર્યો. હા, તો પછી હેમંતભાઈએ કયો રોલ લીધો? એ પપ્પાનો જ કર્યો. અમે ઘણા બધા નાટકમાં તમે વાસ્તવિકમાં પતિ પત્ની, આમાં તમારે બાપ દીકરી છે ને? ઘણા નાટકોમાં તમને કહું મજા આવશે કે ઘણા નાટકમાં પતિ પત્ની તો ખરા, ભાઈ બહેન પણ રોલ કર્યા છે, અને એ મારો છોકરો પણ બન્યો છે. મારવાનું દંડીકો રાખતી હતી, આગળ પેલી ચાબુક હોય ને એવો દંડીકો ચાબુક વાળો રાખતી હતી, અને જે ડરાવું, અને હેમંતને અડધો પેલો પરણાઈ દીધો તોય આમ નાની બુદ્ધિ જેવો જ રહે, તોય મારો છોકરો તો કરો જ ને. દામિનીબેન મહેતા એટલે કે મૃણાલિનીબેન સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ. મારી શરૂઆત જ્યારે ડ્રામા ડિપ્લોમા કરતી હતી ને, ત્યારે દર્પણ સંસ્થામાંથી જજ તરીકે એકવાર દામિનીબેન આવી. અમે ઘણા બધા નાટકો, ગુરુગણિકા, પોસ્ટર. ગુરુગણિકા એટલે અમારા ચણિયા આટલા લાંબા, વજન 9 ઉંચકા એટલા ભારે ચણિયા, હિન્દીમાં ઘેરવાળા, હિન્દીમાં અમે ગુરુગણિકા, પોસ્ટર. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપણે એક એવા કલાકાર કે જેમણે અસંખ્ય સિરિયલોમાં, નાટકોમાં, ગુજરાતી ફિલ્મમાં ઘણા બધા વર્ષોનો અનુભવ, અને આ જે એમનો અનુભવ છે એ આજે તમારી સમક્ષ રજૂ કરશું. ડાયરેક્શન તરીકે તમે કંઈ કામ કર્યું હોય, બીજા કોઈ ડાયરેક્ટરોની પાસેથી તમને કંઈ જાણવા મળ્યું હોય તો એના વિશે. આ 40 વર્ષના અનુભવમાં તો ઘણું બધું જાણવા મળી ગયું, શીખવા મળ્યું, અને હજુ પણ ઘણું શીખવાનું છે. આપણને કશું આવડતું નથી કેમ કે ટેકનોલોજી બહુ બદલાઈ ગઈ છે, તો એ પ્રમાણે આપણે શીખતા રહીશું ને તો બહુ જ ફાયદો થશે. ખાસ તો ડિરેક્શન કરવાનું મન મને બહુ બધું થતું હતું, અને ખાસ સંગીત નાટક અકાદમી એમના તરફથી દર વર્ષે શો આપવામાં આવે છે, એટલે અમે દિગ્દર્શિકા તરીકે મેં એમાં એપ્લાય કરી, અને એના થકી વર્ષે 2 વર્ષે જ્યારે પણ મને મળે ત્યારે નાટક કરતી હતી. અને એમાં નાટકો મેં ઘણા બધા કર્યા છે. એમાં વહુ મળો તો આવી મળો, જેવી સાસુ તેવી વહુ, રાતરાણી, ઘણા બધા નાટકો કર્યા છે. અને મારા હસબન્ડ પણ કરે, હવે વારાફરતી બંને જોડે નાટકો કરીએ, એટલે એમના નાટકોમાં પણ રોલ કરું, એ ડિરેક્શન કરતા હોય તો એમની અંડરમાં કામ કરું, અને હું ડિરેક્શન કરું તો એ મારી અંડરમાં કામ કરે. એટલે આવી રીતે અમારા બંનેને સંગાથ હતો. અને આમાં આ ડિરેક્શન ક્યાંથી અમને શીખવા મળ્યું, સૌથી પહેલાં નિમેશ દેસાઈને ત્યાં પણ ઘણું બધું શીખ્યા અમે. પછી ઈસરોમાં પણ પ્રફુલ ભાવસા છે, ભરતભાઈ છે, અફઝલભાઈ છે, એ બધા પાસેથી ડિરેક્શન અમે શીખ્યા. કેમેરા વર્ક પણ શીખ્યા, બધું શીખ્યા. એની મ્યુઝિકનું પણ શીખ્યા. અમે ડ્રામા ભણતા હતા ત્યાંથી મ્યુઝિક કેવી રીતે કરવું, નાટકનું સેટ ડિઝાઇન શીખ્યા, લાઇટિંગ શીખ્યા, અને એ જ બધી વસ્તુઓ અમે અમારા નાટકમાં કરીએ છીએ. અને ખાસ તો મજા શું આવે છે કે અત્યારના અમે નાટકો જે પણ કર્યા છે ને તેમાંના ભગવાન ઉપરના નાટકો અમે કર્યા. તો જયશ્રી પરીખ, પિંકી પરીખ, અત્યારે મોટીબાની નાની વહુ, એમાં જે મોટીબા બન્યા છે ને એ પિંકી પરીખ, એની સાથે વર્ષોથી મેં ઘણા બધા કામ કર્યા છે. એની સાથે હું કરતી હતી, એ હજુ તો નાની હતી ત્યારે એની મમ્મીને ત્યાં વર્ષોથી હું કામ કરતી હતી, તો એમની સાથે ઘણા બધા મેં નાટકો કર્યા. અને અભય શાહ કરીને જે હતા એ સૌથી પહેલા અમને મુંબઈ લઈ ગયા નાટકો માટે. 8 વર્ષ સુધી સતત અમે શનિ રવિ 3 શો કરીને નાટકો કરતા હતા. એમાં 10 થી 12 નાટકો મેં એમાં કર્યા છે. અને જયશ્રીબેનના નાટક હોય આને વહુ કહેવાય. પછી દીકરીના દેશો પરદેશ, અભય શાહ. રીતે સિગરેટ ન પીવી જોઈએ, બરોબર ને, પણ લેડીઝ તરીકે કેરેક્ટર એવું હતું, ફોરેનર્સ બતાવી હતી મને,
એટલે નાટકમાં હું સિગરેટ પીતી હતી. કલાકાર કોણ? જેમિનીબેન ત્રિવેદી મારી સાથે. જેમિનીબેનની સામે ઘણી વખત તો મારે કસ લેવો પડતો હતો. ફૂંક મારીને એમને બતાવવા માટે નાટકમાં કરવું પડતું હતું. કસ મારતી હતી ને આમ કરીને આમ કરતી હતી. એટલે એ નાટકો કરવાની મુંબઈમાં પણ મજા છે. જેમ મુંબઈવાળા અહીંયા કરવા આવે એમ અમદાવાદના અમે લોકો કલાકારો સ્પેશિયલી ત્યાં નાટક કરવા જતા હતા. અને ગૌરી વ્રતના ગેલેક્સી થિયેટર હોય ને, પિક્ચરના થિયેટરોમાં આગળ અમે સેટ બાંધીને નાટકો કર્યા છે. એટલે આખું મુંબઈના એક પણ થિયેટર બાકી નહીં હોય ત્યાં અમે નાટકો કર્યા છે. અમારા નાટકો જે સંગીત નાટક અકાદમીમાંથી દર વર્ષે મળે ને તેમાં અમારે બહારગામ કરવાનું હોય. તો એના થકી અમે મુંબઈ પણ કર્યા છે, ઉદયપુર પણ કર્યા છે, કેટલી બધી જગ્યાએ અમે એમાં નાટકો કર્યા છે. એટલે આવી રીતે અલગ અલગ જગ્યા પર અમને નાટકો કરવાની મજા આવતી હતી. ઘણું બધું શીખ્યા પણ છે. અને આ જયશ્રીબેનના નાટકોમાં બ્રિજ કો છોડ ચલે ઘનશ્યામ, અને એ નાટક પ્રેમ રસ વરસે બ્રિજ મેં એટલું સરસ નાટક છે કે જેમાં માણસ કેટલો એમાં ખોવાઈ જાય છે. આખો શ્રીનાથજીમાં ખોવાઈ જાય છે. એ ભગવાન તરીકે પોતાને માનતો થઈ જાય છે. આવી આખી પ્રેમ રસ વરસે બ્રિજમાં અંદર તલ્લીન થઈ જાય છે. સંગીત સાથે નાટક, ગીતો સાથે, ડાન્સ સાથે અને કોસ્ચ્યુમ સાથે. અમે ગોપીઓ બનતા હતા. એટલે બધા એમાં પિંકી પણ રોલ કરે, મારા હસબન્ડ પણ કરે, નંદ જશોદા, જયશ્રીબેન પણ રોલ કરે. અમે ગોપીઓ હતા અને બધા સીન વિઝ્યુલાઇઝ કરતા હતા. એટલી મજા કરી છે અમે. એવી રીતે અમે એક સરદાર પટેલ કરીને નાટક હતા. જો તો તમે નાટક માટે કામ કરો પણ આમ વાસ્તવિક બધું બની જાય. જીવન લોકો પગે લાગવા આવે. પ્રેમ રસ બરસે બ્રિજ મેં કરે તો એ રસખાન, એમાં રસખાન એટલા ઉત્પ્રત થઈ ગયા. અને એમણે રસખાન જે હિન્દુ ધર્મની રીતે બધું એમાં તલ્લીન થઈ ગયા, માની લીધું પોતે હિન્દુ ધર્મ પાળે છે અને એમાં ખોવાઈ ગયા છે, કૃષ્ણમય બની ગયા. આખી એની વાર્તા એટલી સરસ સ્ટોરી. જયશ્રીબેન બહુ સુંદર રીતે નાટકો કર્યા છે. 4 થી 5 નાટકો એમને કર્યા છે આવી રીતે. પ્રેમ રસ બરસે બ્રિજ મેં, બ્રિજ કો છોડ ચલે ઘનશ્યામ, બીજા 2-3 નાટકો પણ એવી રીતે કર્યા. અને એ સિવાય અમે કીધું આને વહુ કહેવાય, મંગળ ફેરા, આ બધા નાટકો અમે મુંબઈ બહુ જ કર્યા. ઇવન ટીવી પર પણ અમે આ નાટકો કર્યા એ એમના જયશ્રીબેનના. પછીથી જીતેન્દ્ર ઠક્કર, વર્ષોથી એમની સાથે અમારે ગૌરવો. રમેશ અમીન સંસ્થાની શરૂઆત જ્યારે રમેશ અમીનને ત્યાં અમે 45 વર્ષ ઉજવણી હતી એની પહેલાં અમે એમને ત્યાં 3 નાટકો મેં કર્યા હતા. અગનખેલ, કર્માધીન અને આંખે કંકુના સૂરજ આત્મ્યા. બહુ સુંદર બધા નાટકો. કર્માધીનના તો અમે 150 જેટલા શો કર્યા. અને એમાં તો પાછી નવાઈની વાત કેવી, પહેલા હું ને હેમંત, મારા હસબન્ડ, દિવાકર દાદા, એ તમે એક દાળના પંખીમાં એમને જોયા હતા. એ દિવાકર દાદા ને હેમંત એમની દોસ્તી બતાવી હતી. લંગોટિયા 25 વર્ષનો ફરક. પણ તોય ઓડિયન્સને તો સ્વીકારે કે ના સ્વીકારે, શરૂઆતમાં થોડુંક થયું એક શો પૂરતું કે દિયોર, રમેશભાઈ તો દેગામના, દિયોર યાર આ તમે બી કેરેક્ટર તો સરસ કરો છો પણ આ પ્રોબ્લેમ થશે. અને થયો એવો પ્રોબ્લેમ. ત્યારે જીતેન્દ્ર ઠક્કર અને બીજી એક છોકરીએ રોલ કર્યો. એમને કર્યું નાટક, પણ પછીથી રમેશભાઈ કે ના ના હવે તમે જ લોકો કરો ને. પછી અમે કર્યા. એમને ફોરેનમાં પણ શો કર્યા અને અહીંયા પણ શો કર્યા. પણ કન્ટિન્યુઅસ અમે એમની સાથે કર્યા. ત્યારે એમાં શરૂઆતમાં હું હેમંત મમ્મી પપ્પા તરીકે રોલ કરતા હતા છોકરીનો. પછી છોકરી ત્યાં અમેરિકામાં સેટ થઈ ગઈ. હવે થયું કેવું કે અમેરિકામાં સેટ થઈ તો હવે વહુનો રોલ કોણ કરે? અમેરિકા જઈને પાછા આવ્યા, તરત જ મારે રોલ કરવાનો વારો આવ્યો વહુનો. 55 શો કરેલા હતા. એટલે મને આખી સ્ક્રિપ્ટ, અમને બધાને તો યાદ હોય નાટક કરેલું હોય એટલે, તો મને કે ઉષા તું કર લે ને. લાભ પાંચમે તો ઓપનિંગ કરવાનું હતું, કોણ દિવાળીમાં રિહર્સલ કરવા આવે, ઉષા જાતે કરી લેજે. પછી ત્યારથી મેં વહુનો રોલ કર્યો. પણ વહુના રોલમાં પણ કેટલા અમારે કોસ્ચ્યુમ બદલવા પડે. વહુનો રોલ કર્યો. હા, તો પછી હેમંતભાઈએ કયો રોલ લીધો? એ પપ્પાનો જ કર્યો. અમે ઘણા બધા નાટકમાં તમે વાસ્તવિકમાં પતિ પત્ની, આમાં તમારે બાપ દીકરી છે ને. ઘણા નાટકોમાં
તમને કહું મજા આવશે કે ઘણા નાટકમાં પતિ પત્ની તો ખરા, હા ભાઈ બહેન પણ રોલ કર્યા છે, હા, વાહ, અને એ મારો છોકરો પણ બન્યો છે. વાહ, વાહ. સમર કેસરી કરીને આશીષ ગાંધીનું નાટક હતું, ભરતસિંહ ઝાલા એ ડિરેક્ટ કરતા હતા નાટક. સમર કેસરી એટલે બહુ સરસ નાટક, અને મારો જુસ્સો એટલો સુંદર, ને મારું નાટકમાં ઇમ્પેક્ટ પડે ને ડરી જાય. હા. ભરતસિંહ ઝાલા નાટકમાં અંદર ડરી જાય, અને હું પેલું મારવાનું દંડીકો રાખતી હતી, આગળ પેલી ચાબુક હોય ને હા. એવો દંડીકો ચાબુક વાળો રાખતી હતી, અને જે ડરાવું, અને હેમંતને અડધો પેલો પરણાઈ દીધો તોય આમ નાની બુદ્ધિ જેવો જ રહે, હા, તોય મારો છોકરો તો કરો જ ને, હા. એને શીખવાડીએ, હું મારા હસબન્ડને કહું આવું કરો તેમ કરો, એમ કરી કરીને નાટકમાં જે કોમેડી છે, બહુ જ સરસ નાટક. સમર કેસરીના અમે ઘણા બધા શો કર્યા હતા. બરાબર. સૌથી પહેલા અર્ચન ત્રિવેદી, અર્ચન ત્રિવેદી. એમનું નામ સાંભળ્યું. બહુ સાંભળ્યું છે ને પિક્ચરોમાં. હમણાં વાત કારખાનું કરતા હતા. કારખાનું પિક્ચર અને દર્પણ સંસ્થા, એ જે સૌથી શરૂઆતની અમારી સંસ્થા દર્પણ સંસ્થા, જો એમાં પહેલા સૌથી પહેલા દામિની મહેતા, હા, દામિનીબેન મહેતા એટલે કે મૃણાલિનીબેન સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ. બરાબર. મારી શરૂઆત જ્યારે ડ્રામા ડિપ્લોમા કરતી હતી ને, હા, ત્યારે દર્પણ સંસ્થામાંથી જજ તરીકે એકવાર દામિનીબેન આવ્યા. હા. એમને મારો અવાજ ગમી ગયો, હમ, હમ. તરત મારું નાટક પત્યું ને મને 50 રૂપિયા, આજથી 15 થી 20 વર્ષ હા. પહેલા, એટલે 30 વર્ષ પહેલા મને 50 રૂપિયા નોટ એ આ સુકન્યા છે, લઈ લે અને સાંભળ, કાલથી તારે દર્પણમાં જોઈન થઈ જવાનું છે. હું એમની સાથે દર્પણ સંસ્થામાં જોઈન થઈ ગઈ. અમે ઘણા બધા નાટકો, ગુરુગણિકા, પોસ્ટર. ગુરુગણિકા એટલે અમારા ચણિયા આટલા લાંબા, વજન ન ઉચકાય એટલા ભારે ચણિયા, હિન્દીમાં ઘેરવાળા, હિન્દીમાં અમે ગુરુગણિકા, પોસ્ટર, એ નાટકો મેં એમની સાથે કર્યા. ઘણા બધા નાટકો દર્પણમાં પણ મેં કર્યા. એટલે આખા અમદાવાદમાં કોઈ સંસ્થા એવી બાકી નહીં હોય કે મેં જેમની સાથે મેં નાટકો નહીં કર્યા હોય. નિમેશભાઈ છે, પ્રફુલ્લ ભાવસાર છે, આ જીતેન્દ્ર ઠક્કર, એમની સાથે પણ અમે નાટકો ઘણા કર્યા. એમણે પોતે નાટકો લખ્યા છે, વાલનો વારસદાર, ચપી જાઓ જેઠાલાલ, અમે એમની સાથે નાટકો કર્યા. આજે જીતેન્દ્ર ઠક્કર છે એ તો આપણે અધ્યક્ષ હતા ને. હા, સંગીત નાટક અકાદમી, હા, અધ્યક્ષ હતા, ત્યાં કામ કરતા હતા, નોકરી કરતા હતા, હા, ત્યાં કામ કરતા હતા, અને બધું જ કામ એ કરતા હતા. ત્યારે અમે એમની સાથે નાટકો પણ કરતા હતા, અને એ બાને એમના નાટકો લઈને અમે એમના શો કર્યા છે. હા. અને એ નાટકો સાથે સાથે બીજા અમે એમની પોતાની સંસ્થાઓ ચલાવે, માય વેલ વિશર, એટલે બધી બહેનોને ભેગી કરે. અમે 50 થી 60 બહેનો બધી ભેગી થઈએ. એવી રીતે શિલ્પા ઠાકર કરીને એક છે, એ ગોપી ક્લબ ચલાવીએ છે. એ ગોપી ક્લબમાં મેઇન શિલ્પા, આ બધા ભેગા થઈ અને એક સંગીતા પટેલ. અને ત્યારે અમે વિચાર્યું ને, તો એ લોકોએ નક્કી કરી 53 બહેનો, પહેલા તો 54 બહેનો હતી, બરાબર. 54 બહેનોએ સ્કીટ કરવાની હતી. હા, અને અમે અદ્ભુત કર્યું, બધા એમાંથી 51 બેન ટોટલ આવી. અને અમે જ્યારે કર્યું તો વર્લ્ડ રેકોર્ડ મળ્યો અમને. એ વખતે અમને વર્લ્ડ રેકોર્ડ મળ્યો હતો. અને બધી બહેનો 3-3 મિનિટનો પીસ કરવાનો, બધાએ અલગ અલગ રીતે પીસ કર્યો હતો. અને એટલી મજા કરી છે, રિહર્સલ કર્યા છે, અને જે મજા કરી છે. અને બધા લોકો તો રિવ્યુ લેવા આવે, બધા કેમેરામેન બહારથી, ઊંચા સમાચાર વાળા, પેલા ને ઓહો, મીડિયા વાળા તો જો અધો ભરાઈ ગયા હતા. અને વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો એટલે તો લોકોની વાહ વાહ થઈ ગઈ. જીતેન્દ્ર ઠક્કર કે આવું બધું કર્યું, શિલ્પા અને સંગીતા પટેલ સંસ્થા, આ લોકોએ આટલું બધું કર્યું. બસ પછી ત્યારથી તો એ લોકોએ પણ અલગ અલગ ગ્રુપ બધા કરીને અમે અત્યારે હાલની તારીખમાં પણ મળતા રહીએ છીએ. શિલ્પા ઠાકર પણ વાઇબ્રન્ટ કરતી રહે છે, એવી સંસ્થા એની ગોપી ક્લબ છે, એટલે અમે એની સાથે પણ હું કામ કરતી રહું છું. એટલે એની સાથે પણ મેં નાટક કર્યા છે, શિલ્પા સાથે પણ. એટલે બધાની આ ભલે ને શિલ્પા ઠાકર ત્યાં આગળ અધ્યક્ષ, ત્યાં આગળ કોલેજમાં ભણાવતી હતી, પ્રોફેસર હતી જે કોલેજમાં. ત્યાં ડાયનાબેન પણ મેઇન હતા, પ્રિન્સિપાલ હતા, ને પછી ત્યાં પણ ભણાવતી હતી. એટલે આવી રીતે નાટકની પ્રવૃત્તિમાં એટલા બધા, અર્ચન ત્રિવેદી છે, શિલ્પા છે, જીતેન્દ્રભાઈ છે, નિમેશ દેસાઈ છે, પ્રફુલ્લ પટેલ છે. અત્યારે તો 3 પિક્ચરો હિટ જઈ રહી છે એની ફિલ્મો. આરતી મારી બેનપણી છે, અમે સાથે ભણ્યા છીએ, મારી પાછળ ભણતી રહી છે છોકરી, એની છોકરી સુંદર રોલ કરે છે આરોહી.
બધાને નાનપણથી જોડે જોયા છે, એટલે બહુ મજા આવી છે. અત્યારે ગુજરાતમાં કેટલું બધું વધી ગયું છે કે ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે છે. લાલો કેટલા 100 કરોડ કમાઈ ગઈ ને, ત્યારે એમને એમ થાય છે નામના થઈ ગઈ કે નહીં. એની શરૂઆતમાં તો કશું નહોતું, કેટલી ઓછામાં ફિલ્મ બનાવી હતી, હિન્દીમાં પણ રિલીઝ કરી. એવી રીતે અત્યારે ગુજરાતી ફિલ્મનું સ્ટાન્ડર્ડ બની ગયું છે. એટલે ફિલ્મો મેં કરી છે. સૌથી પહેલા સંદીપ પટેલ, જેની સાથે મેં ઘણી બધી સિરિયલો પણ કરી. મોટી બા, ગોરસ, એની ફિલ્મોમાં પણ મને ઘણી વાર બોલાવતા, પણ હું પ્રચાર શો કરતી હતી એટલે જવાતું નહોતું. પણ એ સંદીપ પટેલે અત્યારે 3 ફિલ્મો બનાવી છે, બહુ સરસ ફિલ્મ બની. પણ સૌથી પહેલી ફિલ્મ બનાવી હતી, મારો દીકરો 3 વર્ષનો હતો ત્યારે મેં હેમંતે ગેસ્ટ એપિયરન્સ તરીકે રોલ કર્યો હતો. ત્યારે હિતેનભાઈ હતા એમાં, અને એટલી મજા કરી હતી અમે. એ સંદીપની સાથે પહેલી અમારી ફિલ્મ, મારી શરૂઆત ફિલ્મ ત્યારથી થઈ, ગેસ્ટ એપિયરન્સમાં. અરે પછીથી ફિલ્મ કરવાની મજા આવી. કમઠાણ, એલ્લારો, અભિષેક શાહ, એની સાથે મેં કમઠાણ ફિલ્મ કરી. એમાં હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, દર્શન જલીવાલા અને ખાસમ ખાસ અનુપમા વાળા, અરવિંદભાઈ, બધા ભેગા થઈને આ શિલ્પા ઠાકર, રાગી જાની પણ અત્યારે ફૂલ મોસમમાં કહેવાય, એટલી બધી સરસ ફિલ્મો આપી રહ્યો છે રાગી જાની. સરપંચ, એની ફિલ્મ કેટલી સરસ ગઈ છે. બધી ફિલ્મો અત્યારમાં રાગી જાની સૌથી આગળ છે, હમણાં કહીએ ચાલે તો એ રાગી જાની અમે બધા ભેગા થઈને એ ફિલ્મમાં બહુ મજા કરી છે. ને અભિષેક શાહ, હેલ્લારો ફિલ્મ, જેમાં 13 બહેનોને એવોર્ડ મળેલો, યાદ છે ને તમને? એટલે નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મ ના જ ડિરેક્ટર અભિષેક શાહ, કમઠાણ ફિલ્મ, એમાં મેં રોલ કર્યો હતો. ત્યારે આ બધા સાથે રોલ કર્યો હતો, પણ બહુ મજા આવી હતી. કેરેક્ટર મારું એવું હતું, મને કોઈ ઓળખી જ ના શકે. 3 દીકરીઓ હતી મારી ફિલ્મમાં, અને મારું ગેટઅપ જે બનાવ્યું હતું, આખી બ્લેક ને વાળ ને બધું ધોળા, અને તમને નહીં ખબર હોય, મેં ધોળા વાળ કરી રાખ્યા હતા. મારે ડાય બાય કરવાની જરૂર નથી, મેં ઓલરેડી ધોળા વાળ કર્યા. ડાય બાય લગાવી નહીં, મહેંદી કરી નહોતી, અને મેં રોલ કર્યો હતો. અને એ ફિલ્મ બહુ સરસ ગઈ અમારી કમઠાણ પણ. અને પછી અત્યારની લેટેસ્ટ ફિલ્મ બેહદ, સરસ પિક્ચર. બેહદ ફિલ્મમાં સૌથી પહેલા તો ચેતન ગાંધીને ત્યાં મેં ઘણા બધા પ્રોડક્શનમાં કામ કર્યું છે. વિપુલ શાહ, ફ્રેન્ડ્સ થિયેટરમાં ઘણા, મેં 7 નાટકો કર્યા છે. એટલે એ નાટક થકી સખણા રેજો રાજના તો મેં કીધું ને તમને કે 350 શો 3 વાર ઓપન કર્યા. વાલથી વોટ્સએપ એના પણ કર્યા. ગોળ પાપડી એના પણ અમે ઘણા બધા 100 જેવા શો કર્યા. વાલથી વોટ્સએપના પણ મેં 100 જેવા શો કર્યા. એટલે બધાના નાટકો તમે ચેતન ગાંધીને ત્યાં ફ્રેન્ડ્સ થિયેટરમાં વિપુલ શાહને ત્યાં જાઓ એટલે તમારે નક્કી કરી લીધા તમે 100 તો નાટક શો થઈ જ જવાના છે. 100ના શો થવાના એટલે થવાના. સૌથી બેસ્ટ ચેતન ગાંધી એટલે અમદાવાદમાં, મુંબઈના નાટકો લાવે છે, અને સૌથી બેસ્ટ નાટકો એ કરતા હોય છે. અને અનુભૂતિ સંસ્થા અને એવી બધી ઘણી સંસ્થાઓના નાટકો અમારે બહારગામ ક્યાંય જવાની જરૂરત જ ના પડે, અમદાવાદમાં જ અમે શો કરતા હતા વધારે. એટલે અમારા 50-60 શો તો અમદાવાદમાં થતા હતા, પછી અમે બધે ફરવા જતા હતા. ત્યાં આવી રીતે એમના ઘણા બધા નાટકો કર્યા છે. ત્યારે વિપુલ શાહે ચેતન ગાંધીને સજેસ્ટ કરી અને મેં નાટક કર્યું. નાટકમાંથી ફિલ્મમાં ત્રીજી મારી ફિલ્મ બેહદ, બહુ સરસ ફિલ્મ છે, અત્યારે ચાલી રહી છે. તમે બધા ખાસ જોજો. એમાં બેહદમાં તમારો કયો રોલ છે? મારો રોલ છે જે આવા મેઇન હીરો છે, દાનેશ ગાંધી. એને પણ 3 ફિલ્મો કરી છે સરસ મજાની. પિક્ચરમાં દાનેશ ગાંધીનું નામ શું છે? દાનેશ ગાંધી સલમાન નામ છે. સલમાન, એટલે સલમાન નામ છે. અને હું પણ કોમેડિયન બની છું. હું એની દાદી બની છું, એટલે મારો પૌત્ર છે. હવે બેહદ એટલે શું? અત્યારના છોકરાઓ પોતાનું નામ શું લાગશે? સુરેશ, નામ આખા બદલી નાખશે, હોય સલમાન. છોકરીઓને ખબર નથી પડતી. 15 થી 21 વર્ષની છોકરીઓ માટે આ ફિલ્મ જોવા જેવી છે. પ્રેમ ગમે તેની સાથે ન કરો, તમે કરીને ફસાઈ જશો. પ્રેમ હંમેશા પહેલા વિચારો, એનું બેકગ્રાઉન્ડ કેવું છે, શું છે, કોણ વ્યક્તિ છે, એના મા બાપ કોણ છે. સૌથી પહેલા મા બાપ કોણ છે. જ્ઞાતિવાદનું વિચાર નહીં કરો, પણ પહેલા એ વિચારો કે એ છોકરો કોણ છે,
તમે એની જોડે સંબંધ બાંધવાના છો કે તમે એની સાથે રહેવાના છો, તો બેહદનો એ જ વાત છે કે તમે એના પ્રેમમાં પડી જાઓ છો. છે કેવો તમે હદની બહાર જતા રહ્યા, મમ્મી પપ્પાને કીધા વગર તમે લગ્ન પણ કરી લીધા, પણ લગ્ન કર્યા પછી તમારી જિંદગી શું? એટલે આ ફિલ્મ ખાસ અત્યારના લોકોને જોવા જેવી ફિલ્મ છે કે તમે હદની પાર ન જાઓ. પહેલાં તમે કુટુંબ જુઓ, છોકરો જુઓ, એનું ભણતર જુઓ, છોકરો કેવું છે એનું બેકગ્રાઉન્ડ જુઓ, આપણી સાથે મેચ થાય છે કે નહીં, આપણા મા બાપ સાથે મેચ થાય છે કે નહીં. આંધળી દોટ ક્યારેય ન મૂકશો. એટલે બધાને કહું છું, મારો રોલ પણ સુંદર છે, લોકોએ વખાણ્યો પણ છે. દાનેશ ગાંધી તો બાજી મારી ગયો છે. જાનવી ચૌહાણ એની પણ એ પણ સરસ રોલ કરે છે. એમાં હિતુભાઈ છે કનોડિયા, પછીથી સંજય ગોરડિયા પણ છે, અને નિલેશભાઈ છે જે મુંબઈના છે, અને અંકુશભાઈ ભટ્ટ જે પહેલા નાટકો કરતા હતા હવે પિક્ચરો કરે છે. એટલે એટલી સુંદર ફિલ્મ એમને બનાવી છે. એટલે ખાસ ખાસ કરીને અત્યારે પણ થિયેટરમાં ચાલી રહી છે. તો બેહદ એટલે એક હદની પાર તમે બીજી હદ કરો છો, તે બે હદ કહેવાય. એટલે તમે હદની પાર જાઓ તો તમને કેટલું નુકસાન છે એ પહેલાં જોજો. આંધળી દોટ ના મૂકતા, પ્રેમ ન કરતા. પ્રેમ આંધળો છે. એટલે ખાસ આ મારે બેહદ ફિલ્મ માટે કહેવું છે કે મારી બહુ સુંદર ફિલ્મ છે, તમે જોજો. દીપક અંતાણી એ વર્ષોથી ગાંધીનો જ રોલ કરે. એને એવી બોડી બનાવી છે, એ પ્રમાણે એ કેર કરે છે. અને એ દીપક અંતાણીએ સૌથી પહેલાં અમારા સોમેશ્વર ગોયલ સાહેબ, અમારા નાટકના સાહેબ પ્રાધ્યાપક, એ સાહેબે સૌથી પહેલાં સરદાર નાટક અમે શરૂ કર્યું. ત્યારે દીપક અંતાણી સાથે અમારે બધાને સાથે મળતા હતા. 8 વર્ષ સુધી અમે શો કર્યા. તો એ રૂપિન શાહ દૂરદર્શનમાં નોકરી કરે છે, એની સાથે દીપક અંતાણી. અને દીપક અંતાણી સાથે અમારે ઘરો બહુ વધારે હતો. તો આ નાટક શરૂ કર્યું ત્યારે અમને બોલાવ્યા, અને સોમેશ્વર સાહેબ હોય તો અમને તો કહે જ ને. એટલે નાટકમાં તમને નહીં માનો 35 કલાકારો અને હું એક જ છોકરી. સરદાર નાટકમાં કેટલા બધા છોકરીઓના રોલ હોય. મણીબેન, પછી વકીલની પત્ની, કોરસ, ખેડૂતની પત્ની, બધા રોલ હું જ કરું. બધા હું રોલ કરું. એટલે મારે શું, હું જે આટલીથી આટલી એવો લાગુ ને એને બદલે આટલી લાગુ. એટલે કોસ્ચ્યુમ મારે એ રીતે વર્કઆઉટ કરવા પડે કે ઘડીકમાં મારે સાડી પહેરવાની હોય, વ્હાઈટ સાડી બોર્ડર વાળી પહેરવાની હોય, મણીબેન બની હોય તો એવી સાડી પહેરવાની હોય, પેલા ખેડૂત પત્ની હોય તો એમાં તો મારે ઘાઘરા ને એવું જ પહેરવાનું, ચણિયા પહેરવાના, અને એ પહેરવાની ઓઢણી હોય, માથે ઓઢવાનું. આ બધા સાથે અમે 70 થી 75 શો કર્યા છે ને. પણ એટલી મજા આવી હતી. પછીથી એની છોકરી પલક એ રોલ કરવા માંડી, મણીબેનનો રોલ કરતી હતી. એ બેઝિકલી પેઇન્ટર છે, બહુ સરસ પેઇન્ટિંગ કરે છે છોકરી. અત્યારે આજની તારીખમાં એના એક્ઝિબિશન થાય છે, તે એ પલક પણ કરવા માંડી. એટલે મારો ભાર થોડો ઓછો થયો. પણ નાટક એટલું સુંદર. અને મારા હસબન્ડે યુગ પુરુષ નાટક પછી કર્યું અંતાણીભાઈ સાથે. એટલે એ નાટકના પણ એ લોકોએ 167 શો કર્યા, આખા ઇન્ડિયામાં કર્યા, અને 3 ભાષામાં એ નાટક થયેલું હતું. અને ફોરેનમાં પણ એ નાટક કર્યું, અને બહુ સરસ નાટક હતું, મજા આવી ગઈ હતી. એટલે આવા નાટકો કરવાની પણ મજા આવે છે કે નાટક જીવન છે અમારું. અને નાટક થકી અમે અમારા દીકરાને ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં મોકલ્યો છે કે પ્રચાર શો કર્યા, આવા સિરિયલો કરી, નાટકો કર્યા. અને આજની તારીખમાં મારો દીકરો પણ સુખી છે અને અમે પણ સુખી છીએ. પરણાવી પણ દીધો છે, પોતાનું ઘર પણ લઈ લીધું છે. મજાની જિંદગી અમે બંને જણા જીવીએ છીએ. બસ ભગવાને એ જ પ્રાર્થના કરું છું કે છેક સુધી આ જ નાટકના ફિલ્ડમાં કંઈ ને કંઈ પ્રવૃત્તિ અમે નવી નવી કરતા જઈએ. ઘણું ઘણું શીખવાનું છે, ઘણા પિક્ચરો કરવાના છે, નવા કલાકારો. મારા જે પણ જેટલા પ્રોગ્રામ કર્યા છે બધા મારા મહિનોનો હોય, એટલે મારા પગાર આપવા બરાબર હોય. કેટલા કલાકારો, 150 થી 200 કલાકારો મારા ત્યાં શીખીને આગળ વધ્યા છે. અમે શિબિરો કરી છે, એમાં પણ કલાકારો ઊભા કર્યા છે. એટલે આવી રીતે મને ને મારા હસબન્ડ હેમંત મિસ્ત્રી, મારા હસબન્ડને પણ
આવી રીતે લોકોને જ્ઞાન સાથે ગમ્મત આપી નાટક કરવાની જે મજા છે એ બીજા કશામાં પણ નથી. જીવન એક નાટક જ છે. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આજે ઉષાબેનનો અભિનય આપણે જોયો, જાણ્યો, અનુભવ્યો અને ખૂબ મજા પડી. તો ઉષાબેનનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું અને આપ દર્શકો તરફથી ઉષાબેનનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે મને ગણી અને આટલા બધા પ્રેક્ષકો મારું જોશે, મજા આવશે તમને. તમારી જિંદગી પણ સરસ રીતે જીવજો. આભાર. આભાર. જય શ્રી કૃષ્ણ.